કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ પ્રત્યેના અપમાનજનક કરાયેલ નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ન માત્ર રાજકીય ક્ષેત્ર પરંતુ આમ જનતામાં પણ આ નિવેદનની આલોચના થઈ રહી છે. ત્યારે આ ગંભીર અને અપમાનજનક નિવેદન મુદ્દે કોંગ્રેસ માફી માંગે તેવી માંગ સાથે કચ્છ ભાજપ પરિવાર દ્વારા આજરોજ જિલ્લા મથક ભુજ ખાતે જ્યુબિલી ગ્રાઉન્ડ સમીપે ધરણા યોજી વિરોધ વ્યક્ત કરાયો હતો. મળતી વિગતો મુજબ તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળમાં એક ચૂંટણી સભા સંબોધતી વેળાએ ગુજરાતીઓ વિશે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ગુજરાતના લોકો અશિક્ષિત છે અને વડાપ્રધાન મોદી તેમને સરળતાથી ગેરમાર્ગે દોરી શકે છે. આ નિવેદન બાદ ગુજરાતથી લઈ દિલ્હી સુધી રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કરાયેલ આ વાણી વિલાસના વિરોધમાં આજરોજ કચ્છ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ભુજ ખાતે ધરણા યોજાયા હતા. જ્યુબિલી ગ્રાઉન્ડ સમીપે ધરણા યોજી કોંગ્રેસ ગુજરાત અને ગુજરાતીઓના અપમાન બદલ માફી માંગે તેવી માંગ કરાઈ હતી. આ વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરેલ નિવેદન માફી યોગ્ય નથી. ખૂબ જ અભદ્ર ભાષામાં તેમણે ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કર્યું છે, જેનાથી પ્રજા પીડા અને દુઃખની લાગણી અનુભવી રહી છે. કોંગ્રેસની હલકી રાજનીતિ ફરી ઉજાગર થઈ છે. ગુજરાતની પ્રજા માટે કિનાખોરીથી જે શબ્દો વાપર્યા તેનાથી કોંગ્રેસની જ માનસિકતા છતી થઈ છે. ગુજરાતની પ્રજા સ્વાભિમાની છે અને એક મહાનુભાવો આ ધરતી પરથી આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખનું આ નિવેદન ખૂબ જ અશોભનીય છે. અંજાર ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતની જનતાના સ્વાભિમાન અને અસ્મિતા પર પ્રહાર કર્યો છે. આ ગુજરાતના સ્વમાનનો પ્રશ્ન છે. ભૂતકાળમાં પણ કોંગ્રેસના અનેક નેતાઓએ આવો જ અન્યાય કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજીભાઈ દેસાઈને પણ કોંગ્રેસના હાઈકમાન્ડે અન્યાય કર્યો હતો. રાજ્યના મંત્રી તરીકે નહીં પરંતુ ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે પણ આ વિધાન મારા માટે આઘાતજનક છે. એક ગુજરાતી આ ઘટનાથી હતપ્રભ છે. આ નિવેદન બદલ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ સમગ્ર ગુજરાતની માફી માંગે તેવી માંગ તેમણે કરી હતી. આ વેળાએ જિલ્લા ભાજપ મહામંત્રી સહિતના કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ગુજરાતની જનતાનો સ્વમાન, ગુજરાતની અસ્મિતા ઉપર જે રીતે સાબિક રીતે જે કોંગ્રેસના અધ્યક્ષે જે પ્રકારનો પ્રયોગ કર્યો છે, આ કોઈ રાજકીય વિષય નથી પરંતુ ગુજરાતના સ્વમાનનો પ્રશ્ન છે. ભૂતકાળમાં પણ કોંગ્રેસના સમયના આગેવાનોએ ગુજરાત સાથે ખૂબ અન્યાય કર્યો છે. એમાં સરદાર સાહેબ હોય, મોરારભાઈ હોય, એવા લોકોને પણ ભૂતકાળમાં કોંગ્રેસના હાઈકમાન્ડે ખૂબ અન્યાય કર્યો છે. આજે ફરી એક વખત ગુજરાતના સમાન અને ગુજરાતના અસ્મિતા ઉપર કુઠાઘાત કર્યો છે. આ રાજકીય સંગઠન તરીકે નહીં, રાજકીય પક્ષ તરીકે નહીં, પરંતુ ગુજરાતના એક નાગરિક તરીકે ચોક્કસપણે આવા પ્રકારના વિધાનો છે એ વિધાનો આઘાતજનક છે અને ખૂબ જેને કહેવાય કે અપરિપક્વતાનું દર્શન આ વિધાનથી થાય છે. જે રીતે કોંગ્રેસે જે વર્તન કર્યું છે, માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ એક ગુજરાતી આ ઘટનાથી હતપ્રદ છે. આ એમના સોમાન ઉપરનું ઘા છે અને ગુજરાતની જનતા આને ક્યારે ભૂલી નહીં શકે અને યોગ્ય એને નશ્યત કરશે. ભૂતકાળમાં પણ કોંગ્રેસના અનેક આગેવાનોએ મોતના સોદાગર જેવા શબ્દોનો પણ પ્રયોગ કરીને ગુજરાતના સમાનને, ગુજરાતની અસ્મિતાને, ગુજરાતની એકતાને અને ગુજરાતની સંસ્કૃતિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આજે ફરી એક વખત ખૂબ મોટો ઘા ગુજરાતના સમાન ઉપર કર્યો છે. સમગ્ર ગુજરાતની જનતા વતીથી કોંગ્રેસના અધ્યક્ષીને અને સમગ્ર કોંગ્રેસને કહેવા માગું છું કે એ સમગ્ર ગુજરાતની માફી માંગે એવી મારી આજના દિને વિનંતી છે. આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા પરિવાર દ્વારા અત્રે જ્યુબિલી સર્કલ મધ્યે જે પ્રકારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારનો વાણી વિલાસ કર્યો છે, એમના વિરોધમાં ધરણા પ્રદર્શન અત્યારે સૌ ધરણા ઉપર કાર્યકર્તાઓ બેઠા છે. ખૂબ અભદ્ર ભાષામાં, અભણ અને મૂર્ખ એવી ભાષામાં ગુજરાતની જનતાને જે પ્રકારે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ એટલે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પ્રકારનું વાણી વિલાસ કર્યો છે, એનાથી સમગ્ર ગુજરાતમાં એક પીડાની લાગણી, દુઃખની લાગણી એ સમગ્ર ગુજરાતમાં છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એમને વખોડવા માટે એ સમાજને ધ્યાનમાં આવે કે જે પ્રકારની કોંગ્રેસની હલકી રાજનીતિ વર્ષો થયા જે પ્રકારની એમને કરી છે અને એને કારણે જ આજે કોંગ્રેસની જે સ્થિતિ થઈ છે એ
આજે એ જમીન ઉપર ક્યાંય છે જ નહીં, ધરાતલમાં બેસી ગયા છે, એનું મૂળ કારણ હોય તો આ પ્રકારના વાણીવિલાસ ને વ્યવહાર ને વર્તન માત્ર ને માત્ર કિન્નાખોરીની રાજનીતિ અને ગુજરાત જેવા સુસમૃદ્ધ સુસંસ્કૃત અને આખી દુનિયામાં જેમનું નામ હોય એવા ગુજરાતી પ્રજા માટે આવા શબ્દો વાપરી અને કોંગ્રેસે પોતાની માનસિકતા છતી કરી છે. આપણા માધ્યમથી સમગ્ર સમાજને આ બાબતમાં જાગૃત થાય અને લોકો પણ સમજે જે પ્રકારની કોંગ્રેસે માનસિકતા ગુજરાત માટે એ ધરાવી છે, નજીકમાં એમનો એ લોકો બધાએ એમનો જવાબ આપવો જોઈએ અને એમને ખબર પડવી કે ગુજરાતી પ્રજા એ સ્વાભિમાની, સંસ્કારી અને આખી દુનિયામાં જેમનું નામ છે એવા મહાપુરુષો આ ગુજરાતની ધરતી આપ્યા છે. ત્યારે આપના માધ્યમથી હું આ મલ્લિકાર્જુન ખડગેજીનું એ બયાન છે એને હું સખત શબ્દોમાં વખોડું છું.